કમ્પ્લીટ દેખાય. તો ફાઇનલ ગાઈસ મય ઉપાડે બી દર્શન કરી રાખી છે બીજ ના ગાઈસ તમે જોઈ શકો છો એ બીજ હા તો ગાઈસ તમને બતાવું ગાઈસ તમને બીજના દર્શન કરાવું ગાઈસ રામદેવીના બીજ છે ગાઈસ. જય શ્રી રામ જય વાડીમાં સ્વાગત છે તમારા નવા બ્લોગમાં ગાઈસ. તમે જોઈ શકો છો અત્યારે આપણે કરતા મિની બ્લોગનું એડિટિંગ. હા તો ગાઈસ સવારમાં આપણો 12 વાગ્યાના પહેલાં નાખી દઈએ છીએ મિની બ્લોગ, એટલે મિની બ્લોગનું એડિટિંગ કરતા હતા. તમે જોઈ શકો છો આપણે શું કરતા હતા. તો ગાઈસ આપણે એકદમ મસ્તી ગરમા ગરમ ચા પીતા હતા અને મિની બ્લોગનું એડિટિંગ કરતા હતા ગાઈસ. તો ગાઈસ ચાનો ટેસ્ટ એક નંબર છે અને ગાઈસ તમારો બી સપોર્ટ એક નંબર છે. તો હા તો ગાઈસ તમારો બી એક નંબર સપોર્ટ છે. ફટાફટ તમારા ભાઈને એક સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરાવો ગાઈસ. એટલે હું ચા પી લઉં, સબસ્ક્રાઇબ કરો એટલે હું ચા પી લઉં. તો કઈ તમે ક્યાં ઉપર રહ્યા, તમારે કીધા પહેલાં સબસ્ક્રાઈબ કરી દેવાનું. તમારા ભાઈની ચેનલ અહીંયા તમે આવું કરો અહીંયા. હવે તો આપણે ફેમિલી થઈ ગઈ છે. હેલો ફેમિલી. એકદમ મજા આવે ઠંડીની ઠંડીની ચા પીવાની એકદમ અલગ જ મજા. એમાં વિડીયો એડિટિંગ કરતા પહેલાં વિડીયો એડિટિંગ કરવાનું અને ચા પીવાની ગાઈસ. આવું તો આપણે નસીબ સારું શકે. પહેલાં વિડીયો એડિટિંગ કરીને ચા પીએ ઘરે આદુ હોય ઘરે હરકી ચા ના મજા આવે કાંઈ પીવાની. આ તો કોઈ કહેવાનું નહીં ને કે પા કે તમે ક્યાં કહો હો તો કહી છે ને ઘરે ને આદુ વગરની ચા. આદુ હોય પણ હોટલ જેવી ચા કાંઈ જ ના હોય તો મને યાર શું કહેવાનું આ બધું યાર. પાછો ઘરવાળો હપડીઓ તો મારવા લે ગાય તમારા ભાઈ નહીં યાર, તમે આવું ના કરશો યાર. ચલો ગાઈ આપણે તો ચા પી લઈએ અને મિની બ્લોગને એડિટિંગ કરીએ કેમ કે તમને ખબર ફેમિલી અમારી ફેમિલી આવી ગઈ છે હોટલે. તમે જોઈ શકો છો ને અમારી મમ્મી સવારમાં ખાય છે ચણા. તમારે ખાવા ચણા? ઓહો અલ્યા મમ્મી ના કિચન ચણા. હાય હાય કિચન ચણા મળી લાગે. હવે ખાવા પડી કે મમ્મી ચણા ખાય કાઢી એ બીજા અલ્યા તો આવે પડે. સિંગલ લીધી ઓહો ઓહો મૂકે તો ભાઈને તો લઈ જાવ રહો 15 ના મમ્મી રહો એ તો કે 15 રૂપિયા તો 20 રૂપિયા મળે રહો. હા પપ્પા આજે 20 રૂપિયા નહીં મળતો પેલો યાદ હતો એ તો અમે નતા અંકિત પેલું આરામ લાગે 20 રૂપિયા રહો હતો એ મમ્મી તો જઈ યાર. જો ગાઈસ મમ્મી જાદુ કરજો ખાલી કીધું ખાલી મસ્તી છે એકદમ મસ્તી ચણા બોલો કાંઈ પપ્પા ગરમા ગરમ ચા બનાવે છે ગરમા ગરમ. તો ચણા હારા સિંગ ના ખા સિંગ ઉધો થઈ જાય ચણા હારા મલમ કોમ કરે ભાઈ. તો પણ તમે ત્યાં બેહાર લગાવ્યો તો મટી જીવાય નહીં દેતા ટ્યુબ ને બધું લગાવે તું બીકા લગાવે એમ કહું ને પેલા ફૂટવા ટ્યુબની વાત કરું ટ્યુબ હા તો ઉઠી જા હા તો ઉઠી જતી હોય તો મોઢો ઉપરથી ઊંઘવા દીધો ને આપણે ઊંઘવા નહીં દીધો કરે કોઈ ઊંઘવા નહીં દીધો. તો ફાઇનલી કઈ તમે જોયું તો આપણે કહેશે ઘરે જમવાનું ગઈ જમવામાં શું બનાવી તમને બતાવી દઈએ. તો કઈ જમવામાં તો કઈ દાંત તો બનાવે છે. અરે રે હાય હાય તો કઈ દાંત તો બનાવે સેવ ટામેટા. અરે રે સેવ તો જો કઈ નાખી સેવ જ દેખાય ટોમેટા દેખાતો જ નહીં. તો કઈ તમે જો આમાં બનાવે કાઢેલો બનાવે કાઢેલો તાપવાની બધા તમે જોયો તો મસ્તી રોટલી છે ઘઉંની. તમે જોયો તો ગરમ ગરમ. તો કઈ અમે તે દારે કાલે સેવ અને ડુંગળી હતી અને ત્યાં સેવ ડુંગળી અને કાયેલો શાક એટલે બે હોય જ ગાય. તમે જોઈ શકો ગાઈ હવે દાદી ખાવી દીધી. શું ખાય તું કેમ કાઢેલો બાજુ એટલો બનાવે અને પેલો સેવ ડુંગળીની ભાવ કોઈ વાંધો નહીં કાઢેલો ખા કરવો હારો આમ તો
તો મને કઈ આપણે તો ખાયેલો નહીં ભાવતો, આપણે તો ખાવાનું છે કઈ સેવ ટામેટાનું શાક. તો ફાઇનલી ફેમિલી આપણે તો આવી ગયા છે જમી બમીને હોટલે. ભાઈ તમે જોઈ શકો છો અંકિતભાઈ હું જમીને આવી ગયા છે હોટલે. તમે મેં તો કાલના શાક ખાધી. હા બસ હવે એક વખત કારેલાનું શાક બનાવવાનું. તમે ખાતા હો તાર એ અંકિત જો ગાલી હવે ગાડી સજાઈ મને નામ યાદ નહીં હોય. મને જબરી બીમારી છે. કર ફોન કરજો ના કરે તારે જો અંકલ આવો તા સ્ટોક નો સ્ટોક ન કયા ભાઈ કાલ તો છે એમનો મેરા નહીં બધી બાર દોરામ દોર થવાનું ચોક તો ચાલુ હોય યાર એવું ના. તો ભાઈ કઈ રિક્ષા આપણી બગડી છે અંદર અવાજ આવે છે ઝૂ ઝૂ એટલા માટે રિક્ષા હજ કરવા જવાનું છે. પૂછજો ફોન કરી તો ખબર પણ સાચી વાત પૈસા ધરેલે સારું નાખા શું કરવાનું કરે પણ હા તો જોવો કે લઈથી લઈ ના જો દવાનું બોલ લાવવાની સામાન શું લઈને ઘેર આવવાનું લેવા પાવ દવા દોર ચેટલી થાય તને બોલાવવાનો. હા તને બોલાવવાનો તે હું તો કર લો બંકાઈ હું તો આવતો મારે તો ના હા તે હું તો આવી જાઉં ભાઈ શું કેવું પા ના બીજા ચોકઈ કરાવશે. ફોન કરી પૂછજો એટલે ખબર ફોસ્ટોકનું કરતા હોત તો પેલા એ જ પૂછજે ને આપણા ફોસ્ટોક 1 2 બત્તી વાળી અને એક ટુ સ્ટોક આવે 1 બત્તી વાળી. તો ફાઇનલી ગાઈસ આપણા ચાનો ટાઈમ થઈ ગયો છે. તમે જોયો છો 3 થવા આવી ગયા છે. હમણાં અંકિતભાઈએ બી ચા લઈ લીધી છે તો આપણે બનાવી લીધી છે. બનાવી ચા પીએ એકદમ મસ્ત બેહીને ગાઈસ તમે જોઈ શકો છો. ચા કે એકદમ મસ્ત આદુવાળી હો ભાઈ મી બનાવી મી બનાવી ચા ભર દે 10 મમ્મી પછી તું ચા પીવા બે. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા છે ગાઈસ જમવા બનાવીશું ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ ડુંગળી છે અને મરચાંનું શાક બન્યું છે ગાઈસ. આ સાઈડ શું છે આ સાઈડ ખીચડી ગોદડી તમે જોઈ શકો છો ગાઈસ એકદમ મસ્તી મરચાંનું શાક અને ડુંગળી બની રહી છે. તો ગાઈસ ચાલો આપણે તો ફોન ચાર્જિંગ મૂકીએ. હજી કેવું કરે વાહન ફોરું તો ગાઈસ દાદી તો વાહન ફોરતી હતી ગાઈસ તમે જોઈ શકો છો. હેલો ફેમિલી આ તો છે રામદેવ પીરની બીજ. હા તો ગાઈસ તમને બતાવું ગાઈસ તમને બીજના દર્શન કરાવું ગાઈસ. રામદેવ પીરના બીજ છે ગાઈસ. આજ તો બીજ હતી આપણે ગાઈસ બીજ ભરવા જવાનું હતું પણ ગાઈસ આજ મહિના આવે ને તો આપણે બી જવા રામપીરના મંદિરે બીજ ભરવા. તો ગાઈસ તમે અહીંથી દર્શન રામદેવ પીરની દર્શન કરી લો ગાઈસ. રામદેવ પીરનું દર્શન કરી લો ગાઈસ. તમને બતાવું રામદેવ પીરની બીજ રામદેવ પીરની બીજ ગાઈસ તમને બતાવજો ગાઈસ. ફેમિલી તમે રામદેવ પીરના બીજના દર્શન કરી લીધા છે. તો ગાઈસ તમે ચેક હું તમને બતાવું ગાઈસ ઝૂમ કરીને તમે જોઈ શકો છો ગાઈસ આવી જો ગાઈસ બધું ઝૂમ કરું ગાઈસ તમને દેખાશે. તમે જોઈ શકો છો ગાઈસ આવી રામદેવ પીરની બીજ ગાઈસ. હા તો ગાઈસ આજ તો છે ગાઈસ બીજ એટલે ગાઈસ આપણે બીજ ભરવા જવું નથી ગાઈસ ને જવા આપણે તમે જોઈ શકો તો બી જોયું તો આને મને ખબર પડી કે રામદેવ પીરની બીજ દેખાય છે. તમે જોઈ શકો છો ગાઈસ. ગાઈસ મમ્મી પપ્પા બી આવી ગયા છે. થોડા નીચે જઈએ આપણે જોઈ શકો છો. મમ્મી પપ્પા આપણે દર્શન કરી લીધું. મમ્મી પપ્પાને બતાવી નાખ્યું. અંકિત એ રિક્ષા આવી પપ્પાની અંકિત તો વિડીયો શીખર હતો એ અંકિત અંકિત એ રિક્ષા હે ને પપ્પા એને શું હોઈ જાય લે ને પણ રિક્ષા પપ્પાની અને દર્શન કરજો રામદેવ પીરની બીજના કરી લીધા. હા તમે ફેરતી દર્શન કરી દઉં ગાઈશ. કમેન્ટમાં જય રામાપીર લખવાનું ના ભૂલતા ગાઈશ. જય બાબાઈ લખવાનું ના ભૂલતા ગાઈશ. તમે જોઈ શકો છો ગાઈશ. નીચે જઈએ રામદેવ પીરની જોઈ એ દેખાય જો બતાવું આ ઉપરથી હાર
અમે તો કરી લીધો દર્શન પપ્પા જો દેખાય અહીં જો તો ફાઇનલ ગાઈસ મમ્મી પપ્પા એમને બી દર્શન કરી લ્યો છે ગાઈસ તમે જોઈ શકો છો કમ્પ્લીટ દેખાય દર પર તો ઓછી બરાબર કમ્પ્લીટ દેખાય છે એકદમ મસ્તી ઝૂમ કરો દેખાય તો ઝૂમ કરે તો દેખાય મને અમે કમ્પ્લીટ દેખાય કેમેરામાં જો કમ્પ્લીટ દેખાય તો ફાઇનલ ગાઈસ મમ્મી પપ્પાએ બી દર્શન કરી નાખે છે મમ્મીને બીજ ના ગાઈસ તમે જોઈ શકો છો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો તો કાંઈ તમને ખબર છે આજ તો અત્યારે ગાઈ રામાપીરની બીજ તો કાંઈ તમે બીજના દર્શન કરાવ્યા તો કાંઈ દર્શન કરાવ્યા તો કમેન્ટમાં જય બાબાજી લખવાનું તો ના જ ભૂલતા કાંઈ મળીએ કાંઈ નવો બ્લોગ નવો દિવસ થેન્ક ફોર વોચિંગ બાય.